મૂળ બડોલી ગામના વતની અને દીધિયા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ વસંતલાલ નાયકની બદલી હવે ઈડર તાલુકાના કાનપુર ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક પદે કરવામાં આવી છે। ત્યારે મંગળવારે દીધિયા ગામમાં ભાવનાત્મક વાતાવરણ વચ્ચે ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો। શિક્ષણ ક્ષેત્રે હિતેશભાઈ નાયકની સેવા જાત સ્વાભાવિક સમર્પણ અને બાળક મિત્ર વર્તનના કારણે તેઓ શાળાના ગામના દરેક વર્ગમાં અત્યંત લોકપ્રિય રહ્યા છે। વિદાય પ્રસંગે ગ્રામજનો દ્વારા તેઓને ઘોડા પર બેસાડી કુમકુમ તિલક કરી વાજતે ગાજતે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર ગામમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો। આ અવસરે ગામના આગેવાનો, વાલીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રિય આચાર્યને બદલી થતા સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું। સાથે શાલ ઉડાડી શ્રીફળ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે વિદાય સમારંભના આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની પણ ઉપસ્થિતિ રહી હતી, જેમણે સમગ્ર પ્રસંગમાં ઉમંગ ઉમેર્યો હતો। હિતેશભાઈ નાયકે પોતાની ફરજ દરમિયાન જે પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ હાંસલ કર્યો છે તે બાળકોથી માંડીને સમાજ સુધી સૌના દિલમાં એક વિશેષ સ્થાન ધરાવે છે। તેમની કાર્યશૈલી, વિચારો અને શિક્ષણ પ્રત્યેની લગન આજે સમગ્ર સમાજ માટે ગૌરવપૂર્ણ બની છે। અહેવાલ સંજય નાયક, ઈડર।